સુરતની યુવતી પર પુણેમાં ગેંગરેપ થતા ચકચાર મચી જવા પામી છે. પુણેમાં ભણતી યુવતી બોયફ્રેન્ડ સાથે ઘાટમાં ફરવા જતા ગેંગરેપ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવા પામી છે. મહારાષ્ટ્રમાં આવેલા પુનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એકવીસ વર્ષની યુવતી ઉપર ગેંગરેપની ઘટના સામે આવી. મિત્ર સાથે ફરવા નીકળેલી યુવતીનું ઘાટ પાસે ગેંગરેપ. उनके साथ जो हमारी स्पेशलाइज टीम है, जो फॉरेंसिक की है, डॉग स्क्वाड है और इस तरह की जो टीम्स हैं, वो सब भी इस काम के लिए लगाई गई हैं और हर टीम जो है सो अलग अलग पहलुओं पे काम कर रही है. अपहरण किया, मारपीट की, मतलब अपराधियों में कानून का कोई खौफ रहा नहीं. अपराधी जान गए हैं कि क्या कोई कर लेगा. ये सरकार उदासीन है, सरकार लापरवाह है, सरकार में कानून व्यवस्था नाम की कोई चीज नहीं है. अपराधी बेधड़क घूम रहे हैं, वो भी नवरात्रि के पावन पर्व में. कल ही नवरात्रि का पहला दिन हुआ, घट स्थापना हुई. हम शक्ति की पूजा करते हैं, माँ दुर्गा की पूजा करते हैं, अपनी बच्चियों को, अपनी माताओं बहनों को हम शक्ति कहते हैं. और आज ये घटना सुनने आ गई. સુમસામ જગ્યા ઉપર યુવતીના મિત્રની પહેલે ધુલાઈ કરવામાં આવી, ત્યારબાદ યુવતી ઉપર ગેંગરેપ કર્યો હતો. સવારે 5 વાગ્યાના અરસામાં યુવતીને હોસ્પિટલ દાખલ કરવામાં આવી. સુરતની યુવતી પર મહારાષ્ટ્રના પુણેમાં ગેંગરેપની આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. પુણેની કોલેજમાં ભણતી યુવતી ગુરુવારે રાત્રે કોલેજમાં ભણતા તેના બોયફ્રેન્ડ સાથે યુવક સાથે બોપદેવ ઘાટમાં વિસ્તારમાં ફરવા ગઈ હતી. કારમાં આવેલા 3 યુવકોએ હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ તરીકે ઓળખ આપી આ યુગલને દમદાટી આપ્યા બાદ યુવકને બાંધી દીધો હતો અને યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આધારભૂત સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર સુરતની 21 વર્ષીય યુવતી મહારાષ્ટ્રના પુણે કોલેજમાં અભ્યાસ કરે છે. આ યુવતીને તેના સહપાઠી અને મહારાષ્ટ્ર જલગાંવના વતની એવા યુવક સાથે ગાઢ મિત્રતા હતી. આ યુગલ ગુરુવારે મોડી રાત્રે બાઇક પર લોંગ ડ્રાઈવ માટે નીકળ્યું હતું. તેઓ 11 વાગ્યાથી આસપાસ પુણેથી મોડા અંતરે આવેલા બોપદેવ ઘાટમાં પહોંચી ગયા હતા. સુરતની યુવતી તેના બોયફ્રેન્ડ સાથે આઉટપોસ્ટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક કારમાં આવેલા 3 યુવકોએ તેમને આંતર્યા હતા. આ યુવકોએ પોતાની ઓળખ હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ તરીકે આપી હતી. કારમાંથી નીચે ઉતરી યુવકોએ યુગલને મોડી રાત્રે ઘાટમાં ફરવા બાબતે ડરાવી ધમકાવ્યા હતા. ત્યારબાદ 3 યુવકો તેમના ફોટા પાડવા માંડ્યા હતા. યુવતી સાથેના યુવકે પ્રતિકાર કર્યો તો તેની સાથે હાથાપાઈ કરી હતી અને યુવકને તાબે કરી તેને તેના જ કમર બેલ્ટ અને શર્ટથી બાંધી દીધો હતો. ત્યારબાદ 3 જેટલા યુવકો યુવતીને ખેંચી બળજબરીથી કારમાં બેસાડી હતી અને થોડા અંતરે લઈ જઈ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. પિચાસી કૃત્યના કારણે યુવતીને ગંભીર ઈજા પહોંચાડી યુવકો ફેંકી દઈ કાર લઈ ફરાર થઈ ગયા હતા. યુવતીએ તેના જ ફ્રેન્ડને શોધી ચાલતી પોલીસ સહાયતા કેન્દ્ર પાસે આવી હતી અને ત્યારબાદ મોટરસાયકલ પર બેસી પુણેની એક ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે અહીંના તબીબોએ યુવતીની સારવાર શરૂ કરવા સાથે પોલીસને જાણ કરી હતી અને ગેંગરેપનો કોલ મળતા ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા હતા અને શુક્રવારે મળેશ કે યુવતીની ફરિયાદ લેવા સાથે બળાત્કારીને શોધવા ઓપરેશન શરૂ કર્યું હતું. પુણેના જોઈન્ટ કમિશનર રંજન કુમાર શર્માએ જણાવ્યું હતું કે પુણે શહેર અને ગ્રામ્ય પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને ડિટેક્ટિવ બ્રાન્ચની 10 ટીમો બનાવી પોલીસ મથક હેઠળના બોપદેવ ઘાટ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરાયું હતું, જેમાં શકમંદોને અટકાયતમાં લેવાયા છે, જ્યારે પોલીસ યુવક યુવતી પાસે ઓળખ કરાવી આગળની કાર્યવાહી કરશે.